જૂનાગઢથી સમાચાર। જૂનાગઢના ગિરનાર પરિસરમાં અને અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને ચિકન પાર્ટી યોજાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પવિત્ર ધામમાં આસ્થાનું અપમાન થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્રએ તાત્કાલિક પગલાં લેતા 11 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે। સસ્પેન્ડ થયેલા કર્મચારીઓમાં અનેક પૂજારીઓ અને એક રસોઈયાનો સમાવેશ થાય છે। મંદિર પરિસરમાં શુદ્ધિકરણની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને હવે નવા પૂજારીઓ દ્વારા ભક્તિ અને સેવા શરૂ કરાશે। ધર્મના નામે અધર્મ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી થશે તેવી તંત્રની સ્પષ્ટ ચેતવણી છે। આ ઘટનાએ ભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે ક્રૂર મજાક કરી છે અને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે। જૂનાગઢના ગિરનાર પરિસરમાં અને અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને ચિકન પાર્ટી યોજાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। પવિત્ર ધામમાં આસ્થાનું અપમાન થતા ભક્તોમાં ખૂબ જ રોષની લાગણી છે। તંત્રએ તાત્કાલિક પગલાં લેતા 11 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે। સસ્પેન્ડ થયેલા કર્મચારીઓમાં અનેક પૂજારીઓ અને એક રસોઈયાનો સમાવેશ થાય છે। મંદિર પરિસરમાં શુદ્ધિકરણની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને હવે નવા પૂજારીઓ દ્વારા ભક્તિ અને સેવા શરૂ કરાશે। ધર્મના નામે અધર્મ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી થશે તેવી તંત્રની સ્પષ્ટ ચેતવણી છે। જૂનાગઢનો આ બનાવ ગિરનાર પરિસરમાં અને અંબાજી મંદિરના સાનિધ્યમાં દારૂ અને ચિકન પાર્ટી જે છે જોવા મળી હતી, ત્યારે આને લઈને ભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ ચિકન પાર્ટીનો વિડીયો પણ સામે આવ્યો છે। ગિરનારના શિખર પર બિરાજતા મા જગદંબાના સાનિધ્યમાં દારૂ અને ચિકન પાર્ટી કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ ઘટનાએ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી છે, સાથે મંદિરની સુરક્ષા અને સંચાલન પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે। વર્ષોથી લાખો શ્રદ્ધાળુઓ જે સ્થાન પર નતમસ્તક થાય છે ત્યાં આવી અભદ્ર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાયદાકીય રાહે તપાસ કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે। તંત્રે સ્પષ્ટતા કરી છે કે ભલે અમુક કર્મચારીના પાપે ગરિમા ખડાઈ હોય, પરંતુ માતાજીની ભક્તિ અને સેવા અટકવી જોઈએ નહીં। ત્યારે નવા સાફ અને કડક દેખરેખ હેઠળ મંદિરની ગરિમા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ તેજ કરવામાં આવ્યા। શુદ્ધિકરણ કરવામાં આવ્યું મંદિર પરિસરને। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા કૃતાર્થ વૈષ્ણવ જોડાઈ ચૂક્યા છે। કૃતાર્થજી, જૂનાગઢના ગિરનાર પરિસરમાં અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને ચિકન પાર્ટી યોજાઈ હોવાની વિગત સામે આવી રહી છે, શું છે વધુ વિગત? જી મૂર્ખા, જેવી રીતે વાત કરવામાં આવે તો આ વિડીયો જ્યારે તંત્રના સામે આવ્યો ત્યારે તંત્ર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક એ પગલાઓ લેવામાં આવ્યા છે, પરંતુ પગલા લેવાનો કોઈ પેલો નથી। પરંતુ ગુજરાતની અંદર વારંવાર અને એ પણ જુનાગઢ તીર્થ ક્ષેત્ર જ્યારે સનાતની એક સંપ્રદાયને સાચવીને બેઠેલો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સનાતનને બદનામ કરવા માટે પણ કાર્યો થતા હોય તેવું એક તરફ લાગી રહ્યું છે। આ એક તપાસનો વિષય છે, પરંતુ તપાસના વિષય પહેલા પણ આપણે એક સનાતની તરીકે વિચારી શકીએ કે ક્યાંક ને ક્યાંક સનાતન સંપ્રદાય આવી ક્રિયાઓથી ક્યાંક ને ક્યાંક બદનામ જરૂર થઈ રહ્યો છે। ત્યારે સવાલ પણ એ સામે આવીને ઉભો રહ્યો છે અને એક ચર્ચાનો વિષય પણ હાલ બની રહ્યો છે। ત્યારે કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ચરણસિંહજી ગોહિલ જે અત્યારે જુનાગઢના કહી શકીએ તો પ્રાંત અધિકારી છે, તેમના જી જણાવીએ। હા, જી આપનો અવાજ આવી રહ્યો છે। જી, ખાસ કરીને 11 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં કિશોરસિંહજી ચૌહાણ, તુષાર ગોસ્વામી, પ્રિન્સભાઈ ઠાકર, ભરતગીરી ગોસ્વામી,
ભાર્ગવ ચૌહાણ, શૈલેષગીરી ગોસ્વામી, ધવલગીરી ગોસ્વામી, કાંતિગીરી અપારનાથી, દેવગીરી ગોસ્વામી, વિજય ત્રિવેદી અને સમિયારામ કરીને રસોઈયો છે. આ તમામ લોકોને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જી કૃતાર્થજી, સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે આ જે કૃત્ય કરવામાં આવ્યું છે તે પૂજારીઓ દ્વારા, પૂજારીઓના નામ છે અને સાથે રસોઈયો છે. તો અહીંયા સવાલ ઉઠે છે કારણ કે કેટલા સમયથી આ લોકો અહીંયા હતા એને લઈને, અને હવે આ જે છે અહીંયા કાર્યવાહી કરવી ખૂબ જ ચોક્કસ બની ગઈ છે કારણ કે હજારો ભક્તો અહીંયા આવે છે. જી, ખાસ કરીને ખાસા સમયથી આ તંત્ર દ્વારા 11 લોકોને નીમવામાં આવ્યા હતા, પરંતુ ધાર્મિક સ્થળની પવિત્રતા જોખમાય તેવા કૃત્ય આ પહેલીવાર સામે આવ્યું છે અને તંત્રની આંખો હવે ક્યાંક ને ક્યાંક ખુલી છે. ત્યારે મામલતદારની ટીમ પણ ગિરનાર પર દોડી ગઈ હતી અને શુદ્ધિકરણ બાદ નવા 2 પૂજારીઓની નિમણૂક પણ કરવામાં આવી હતી. જી કૃતાર્થજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. જૂનાગઢના ગિરનાર પરિસરમાં અને અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને ચિકન પાર્ટી યોજાઈ હોવાની વિગત સામે આવી. પવિત્ર ધામમાં આસ્થાનું અપમાન થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો. તંત્રે તાત્કાલિક પગલાં લેતા 11 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.